સંબંધ તો કેવો હોવો જોઈએ મારા ભાઈ બહેનો. આજે નંદ બાબાએ પોતાની બેન સુનંદાને પેલી બધાય સુનંદાએ દીધી હતી તો અઢળક સંપત્તિ અઢળક ગાયોનું યશોદા અને નંદ બાબાએ મળી અને સુનંદાને દાન કર્યું. નંદ બાબાની બહેન હતી સુનંદા, યશોદાની ભાભી. મારા વાલા, હું હર કથામાં કહું છું કે તમે પણ સંબંધ છે ને સુનંદા અને યશોદા જેવો બનાવજો. આ દુનિયામાં ચુગલીખોર કોઈ પ્રાણી હોય ને તેનું નામ છે નણંદ. માં ભાભી દૂધ પીતી હતી, માં ભાભી આમ કરતી હતી, માં ભાભી આમ કરતી નહીં. મારા ભાઈ બહેનો કુથલી નહીં કરતા કોઈ દિવસ. ક્યારેક તમારી કુથલી કોઈનો જીવ લે. અને યાદ રાખજો, ક્યારેક તમારી કુથલી છે ને કોઈનો જીવ લે. એ ન ભૂલતા બાપ કે જે કોઈની નણંદ છે કોઈની ભાભી હશે, ને જે કોઈની ભાભી હશે એની નણંદ પણ હશે. મારે આ સંબંધ વિશે થોડુંક બહુ બોલવું છે. અત્યારે વર્તમાન સમયમાં જે આ બે સંબંધો છે ને એથી ઘણા ઘરોને મેં તૂટતા જોયા છે બાપ. કુવા કાંઠે પાવઠો, જગનું ઢાંકણ ઝાર, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. જે ઘરમાં નારીની પૂજા નથી થતી ને એ ઘર નથી, સ્મશાન છે. જે ઘરમાં મારા ભારતની આર્ય નારીની પૂજા નથી થતી. આપણે ત્યાં એક ઇતિહાસની કથા છે, ધ્યાન દેજો મારા વાલા. ફરીવાર ઈ શબ્દ દોહરાવું છું કે કથા તમને ખબર છે, પણ એક કથા, એક ઇતિહાસની કથા એવી છે કે એક બેન હાથમાં પાણીનું વાસણ લઈ, શિવરંજન હાથમાં પાણીનું વાસણ લઈ કુવા કાંઠે પાણી ભરવા જાય છે. બિલકુલ આયા ધ્યાન આપજો બાપ, તમારી અંદર ઉતરે એવી કથા. ઈ બેન પાણી ભરે ને કુવા કાંઠે, એવામાં ઘોડા ઉપર ત્યાંથી કોઈ એક વટે માર્ગો નીકળ્યો. તરસ લાગી હતી, તડકાનો સમય. બેન પાણી પીવડાવીશ? અરે મારા બાપ, તારે પાણી પીવું છે મારા વીરા? લેની બાપ, તને પાણી પીવું. ઈ વટે માર્ગે બે હાથ નીચે ધેરા. ઈ બેન એને પાણી પીવડાવે છે. પાણી પીવડાવ્યું ને એટલે બેને કીધું, ભાઈ કયા ગામનો, કયા ફળિયાનો? બેન, મારું ગામ આ. ઓ, તું તો મારા બાપના, મારા પિયરના ગામનો. બેન ઓળખાણ આપે છે, જો તો મારા બાપના ઘર પાસે. આ બેન ભાઈ આ વાત કરે છે ને સામેથી આ દ્રશ્ય નણંદે જોયું. ઓ, ભાભી તો અજાણ્યા યુવાન સાથે વાત કરે છે. ઘણીવાર આપણે એમ કહીએ ને કે મેં મારી સગી આંખે જોયું, પણ મારી માતાઓ, મારા ભાઈ બહેનો ધ્યાન દેજો, બધી જ વસ્તુ સગી આંખે જોયેલી સત્ય નથી હોતી. પણ નણંદ જો સંસ્કારવાન હોય ને, ડાય હોય ને, તો ત્યાં જાય, પૂછે, વાતો કરે. પણ નણંદે જોયું એટલે નણંદ ત્યાંથી વાત નાખી, જવા ન દીધું.
નંદીએ જય સાસુને સંભળાવ્યું રે લોલ. નંદીએ જય સાસુને સંભળાવ્યું રે લોલ. બહુ કરે છે આપણા ઘરની વાત જો વહુ બે વગોવ્યા મોટા ખોરડાર લો. બહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યા મોટા ખોરડારેલો. માં હા બેટા માં આજ મેં ભાભી કોઈ અજાણ્યા યુવાન સાથે વાત કરતી હતી એમ. મામા બુદ્ધિ હોય ને તો પોતાની દીકરીને બે શબ્દ કહે, પણ હવે દેખીતી વાત છે બાપ, દીકરી આવું કરતી હોય તો માએ એના જમાનામાં એવું કર્યું હોય તો જ એ વસ્તુ દીકરીમાં ઉતરે. માં યાથી વાત પતાવી નથી દેતી. નણંદ એટલું કર્યું, માં આટલું કરે છે. સાસુએ જય સસરાને સંભળાવ્યું રે લોલ. સાસુએ જય સસરાને સંભળાવ્યું રે લોલ. આવો કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યા મોટા ખોરડાર લો. એ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યા મોટા ખોરડારેલો. સાસુ સસરા પાસે જાય, સાંભળ્યું તો કે શું? આપણી દીકરી એવું કહેતી હતી કે નાનિયાની વહુ અજાણ્યા યુવાન સાથે વાત કરતી હતી. ઘરનો મોભી હોય ને, ઘરનો મોભી એમ નો કે તમે માં અને દીકરીઓ બંધ થઈ જાઓ, આપણા ઘરની ઇજ્જત શું, તમે આ વાત કરો છો. પણ એને વાત એમ નાનિયાની બહુ એવી છે, એને એમથી લાંબુ કર્યું. બે દીકરા હોય ને, મોટા દીકરાને વાત કરી, દીકરો ડાયો હોય તો પોતાના મા બાપ બેનને ન કહે કે તમે બધા હાલી હું નીકળ્યા છો, આપણા ઘરની ઇજ્જત તો જોવો. દીકરાએ સાંભળ, પણ મારા બાપ એક ટોપલામાં એક ચાંદી વાળી કેરી તમે કાઢી નો લ્યો ને તો રેતા રેતા બધી જ કેરી બગાડી નાખે. તમારી એક નાની કુકલી જોજો, મારી હામું જોજો મારી માતાઓ, તમારી નાની કુકલીનું પરિણામ શું આવે. મોટાને કહીને મોટો નાનાને કઈક નાનિયા તારી વહુને સંભાળ તો સારું. આપણી બેન કહેતી હતી કે અજાણ્યા યુવાન સાથે વાત કરે છે. આવું થાય ને બાપ, ઘરમાં ઝઘડા, ઘરમાં ક્લેશ, ઘરમાં કંકાસ બધું વધવા લાગે. મારા ભારતનો યુવાન 12 કલાક મહેનત કરે છતાં પરિવારનું ગુજરાન ન ચાલે તો મારા ભારતનો યુવાન 24 કલાક મહેનત કરવા તૈયાર છે, પણ ઘરમાં આવે ને ત્યાં ક્લેશ, કંકાસ, રામાયણ. પછી શું થાય ખબર બાપ?
રાત્રે બે જણા નવરા પડે ને રૂમમાં, નાનો ખીચામાંથી પોઈઝનની બાટલી કાઢે, એના પત્નીને કહે કે દરરોજની રામાયણ કરતા, દરરોજની માથાકૂટ કરતા તું પીને સુઈ જા, હું પીને સુઈ જાઉં, ત્યારે મારા બાપ ધ્યાન દેજો, મારા ભારતની આર્ય નારી છે ને પોતાના પતિને ન પીવા દે. ઘટક દઈ ગોરાંદે પી ગયા રે લોલ, ઘટક દઈને ગુરાંદે પી ગયા રે લોલ. તાણીને રોમ વચ્ચે હોડ જો વવે, વગોવ્યા મોટા કોરડા, વહુવે વગોવ્યા મોટા ખોડરા. મારા ભારતની આર્ય નારી મરી જાય. મારા બાપ હું લઈ લે, આવું કરવાથી તમને શું મળે? કોઈની જિંદગી સાથે તમે કેમ રમી શકો? કોઈની જિંદગીની કૂથળી તમે કેમ કરી શકો? શું તમે કોઈ માની દીકરી નથી? તમે આવું કોઈનું કરો ત્યારે વિચાર ન કરો કે હું જેમ કોઈ માની દીકરી છું ને એમ આ પણ કોઈક માની દીકરી હશે. આવો વિચાર ન આવે બાપ તમને. પેલી બચારીને તો એમ પાણી ભરીને આવી, મારા સાસુ સસરા બધાની સેવા કરી, પણ એને ખબર નથી કે નણંદે કેટલા માંથી કેટલું કર્યું.